તો કંડક્ટરમાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આરટીઓ લાયસન્સ નંબર એટલે કે કંડક્ટર લાયસન્સ નંબર નાખવાનો છે. તો કયો છે તે નાખવાનો છે. અહીંયાથી જોઈ શકો છો લાયસન્સ નંબર. તો અહીંયા તમારે એ રીતના નાખવાનું છે. અને જૂનું જે સર્ટિફિકેટ હોય ત્યાં કંડક્ટર લાયસન્સ નંબર આ રીતના 4 આંકડાનો છે તે નાખવાનો છે. કંડક્ટર લાયસન્સ ડેટ, તો અમે કંડક્ટર લાયસન્સ ડેટ આમાં આપેલી છે. તો અહીંયાથી જે તારીખ હોય, માનો કે 1/9/2023, તો અહીંયા 1/9/2023 નાખવાનું છે. તો ત્યાર પછીની વાત કરી બેઝ નંબર. તો અહીંયાથી તમારે જૂનો કંડક્ટરનો છે તો ઉપરની સાઈડ જે કંડક્ટર નંબર હોય એ જ નાખી દેવાનો છે, બેઝ નંબર. અને નવામાં નીચે આપેલો હશે તો સેમ ટુ સેમ જ લાયસન્સ નંબર ને બેઝ નંબર હોય છે, થોડો ઘણો ફેરફાર હોય છે. બાકી સેમ ટુ સેમ એડ કરી દેવાનું રહેશે. જો વધારે કોઈ પણ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.